દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયા શહેરમાં ભવ્ય શક્તિ પ્રદર્શન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ સંજય પોપટ. આજે ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે ખંભાળિયામાં આજે બાઇક રેલીનું આયોજન થયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અભિવાદન ઝીલતા હતા. લોકો પણ થાકી ગયા છે. તમે જુઓ, ખંભાળિયામાં આજે જ્યારે હું ગલીઓમાં આજે બાઇક રેલીથી ગયો ત્યારે ખરેખર બહુ આશ્ચર્ય થયું કે હજી ગટરો ઉભરાતી હતી, હજી લોકોના આંગણની બાજુમાંથી ગટરના પાણી જતા હતા. તમે વિચાર કરો, 30 વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપ પડે કર્યું શું? તમને ન આવડતું હોય તો અમારા જેવાને સોંપો, પણ આ નાગરિકોનો તો વિકાસ કરો. આજે દુનિયા છે ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી ગઈ છે અને આપણે ગટર શુદ્ધ પાણી વ્યવસ્થામાં નથી, કોઈ પાર્કિંગ વ્યવસ્થાઓ નથી, અંધાધૂંધ બધું ચાલી રહ્યું છે. મને લાગે છે કે ખંભાળિયા છે એ 10 વર્ષ પાછળ વહી ગયું છે સામાન્ય બીજા શહેરો કરતા. હું ખંભાળિયા જનતાને વિનંતી કરું છું આજે કે આ વખતે તમને મોકો મળ્યો છે. ભાજપ કોંગ્રેસનું શાસન જોઈ લીધું છે. હજી માની લો કે વધારે જોશો તો એ વધારે હવે કંઈ નહીં કરી શકે. એક ગટર ઉભરાય છે, બીજી બાજુની ગટર ઉભરાવડાવશે, એનાથી વધારે કંઈ નહીં કરી શકે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. પણ આમ આદમી પાર્ટીને એકવાર મોકો આપીને જોઈ લો, તમને સુંદર સુશાસન આપીશું. આ ગટર વ્યવસ્થાઓ છે, પાણીની સમસ્યાઓ છે, ભ્રષ્ટાચાર છે, ડોક્યુમેન્ટમાં ભ્રષ્ટાચાર છે, આ બધા મુદ્દા ઉપર અમે આપને સહયોગ કરીશું. અમારા જેટલા પણ ઝાડુના ઉમેદવારો છે એમનું બટન દબાવીને એમને મજબૂત કરશો તો એમને પણ ભાજપની તાનાશાહી સામે, ભ્રષ્ટાચાર સામે લડવાનો શક્તિ મળે લડવાની. ઈસુદાનભાઈ, સુરતના હવાલાકાંડ બાદ મતદારો આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરશે? આમ આદમી પાર્ટીનો જે રીતે માહોલ બન્યો છે ગુજરાતમાં, ભાજપ ડરી ગયું છે અને દર ચૂંટણીમાં ભાજપ આવા ષડયંત્ર કરતું આવ્યું છે. નવું નવાઈ નથી. તમે વિચાર કરો કે ગુજરાત આખામાં આંગળીયા કોના છે? આંગળીયા પેઢીઓ ચાલે છે. સીસીટીવી કાઢો ભાઈ. હું માંગ કરું છું, ચાલો કે 6 દિવસના સીસીટીવી તમામ આંગળીઓના જાહેર કરે ભાજપ. અને હું એમ કહેવા માંગુ છું કે તમે કલ્પના કરો કે અમારા જે ઉમેદવારો છે એનો ઓડિયો વિડીયો વાયરલ થયા છે. કોઈને 50 લાખની ઓફર આપતા હતા, કોઈ 80 લાખની ઓફર આપતા હતા, કોઈને 30 લાખની આપતા હતા. એ ભાજપ પણ આપતા હતા ક્યાંથી? એનો મતલબ કે ક્યાંક એને ખજાના પડ્યા છે અને આમ આદમી પાર્ટીનો બદનામ કરવાનું ષડયંત્ર છે. પણ ગુજરાતની જનતા જાણી ગઈ છે. ચૂંટણી ટાણે આવા અખતરાઓ ભાજપ દર વખતે ચૂંટણીએ કરતું આવ્યું છે, પણ આ વખતે હાલવાનો નથી, મને પૂરો વિશ્વાસ છે. અને ઝાડુને અને આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું જે ષડયંત્ર રહ્યું છે એનો જવાબ ગુજરાતની જનતા ઝાડુનું બટન દબાવીને આપશે.